સમાચારોમાં આગળ વધીએ તો એસીબી દ્વારા ઔડાના નાયબ ઇજનેર મનુભાઈ પ્રજાપતિ તેમના પત્ની મધુબેન અને પુત્ર મિતેશ સામે આવક કરતા 452% વધુ સંપત્તિ મળી આવી છે। વધુ સંપત્તિના આ કેસમાં માધવ બિલ્ડર્સના એક્ટિવ પાર્ટનર મોતીભાઈ પ્રજાપતિની એસીબીએ અટક કરી છે। ઇજનેરે 452% વસાવેલી આ મિલકત માધવ બિલ્ડરની અલગ અલગ સ્કીમમાં રોકી હતી। મોતીભાઈ પ્રજાપતિએ ત્રણેય સ્કીમમાં ભાગીદાર બનાવી ગુનામાં મદદગારી કર્યાનું બહાર આવ્યું છે। મનુભાઈ પ્રજાપતિએ કમાયેલા કાળા નાણાંને કાયદેસરના નાણાંમાં રૂપાંતરિત કરી આપવાનો ગુનો મોતીભાઈ પ્રજાપતિ સામે એસીબીએ દાખલ કર્યો છે। મનુભાઈના પત્ની મધુબેન પ્રજાપતિના મૂડીરોકાણની વાત કરીએ તો માધવ બિલ્ડર્સમાં 15% ભાગીદાર છે અને ઉપાડ પેટે 6235 નફો છે। તો માધવ કન્સ્ટ્રક્શનમાં પણ 15% હિસ્સો છે અને ઉપાડ પેટે નફો નથી, જ્યારે માધવ ઓર્ગેનાઇઝેશનમાં 5% ભાગીદારી છે। તો ઉપાડ પેટેનો નફો 319% છે। તો પ્રણામી બિલ્ડરમાં 15% રોકાણ કર્યું છે અને ઉપાડ પેટે નફો 11,000 છે। તો માધવ એસોસિએટમાં 15%નો હિસ્સો ધરાવે છે અને 185% ઉપાડ પેટેનો નફો છે। ઉપરાંત માધવ ક્રિએટર્સમાં 5%નો હિસ્સો છે અને 5% ઉપાડ પેટે નફો ધરાવે છે। જ્યારે મનુભાઈના પુત્ર મિતેશ પ્રજાપતિના રોકાણની વાત કરીએ તો મિતેશ પ્રજાપતિએ માધવ ઓર્ગેનાઇઝેશનમાં 4% હિસ્સેદારી છે અને 853% ઉપાડ પેટીનો નફો છે, જ્યારે માધવ એન્ટરપ્રાઇઝમાં 7.50%ની હિસ્સેદારી ધરાવે છે, જેમાં 25.77% ઉપાડ પેટીનો નફો ધરાવે છે। તો માધવ ડેવલપમેન્ટમાં 20%નો ભાગ ધરાવે છે અને 73% ઉપાડ પેટે નફો ધરાવે છે।